ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેમ જો ભાઈ બધા મજામાં ને? મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને સવારના વાગ્યા છે 9:30 અને મમ્મી એમનું કામ કરે છે ને આજે છે ને હું કંઈક અલગ જોઉં છું ભાઈ. પાછું સવારના પરમાં મેચિંગ, સાસુ વહુનું મેચિંગ ભાઈ ગજબ. વિચાર તો કરો, સાસુ વહુએ મેચિંગ કર્યું તો આપણે પેલા એને પૂછી દઈએ ભાઈ. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી સારા? બહુ સરસ. તો આજે પાછું તૈયાર થવાનું રીઝન કાંઈક તો માથું થયું છે અને એમાં હું જોઉં છું તે બે ગ્રીન પહેરા. શું છે ભાઈ? શું છે ભાઈ? સાતમ છે એટલે મેચિંગ કરવાનું. હા ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમ સો ને આજે મેં બહુ મોટી ભૂલ કરી. શું ભૂલ કરી? બોલાય નહીં એમાં. ન બોલે. લ્યો ભાઈ જો, હવે કંઈક દાળમાં કાળું છે, કા જમવામાં કાળું હોય છે અને કા બરોબર. તો ભાઈ જમવામાં છે ને ઓલા મીન્સ કે નાસ્તામાં એને બનાવી છે તળેલી રોટલી, બરોબર ને. તો ભાઈ મીઠું નાખતા કા ભૂલી ગઈ છે ને કા ચામાં ખાંડ નાખતા ભૂલી ગઈ છે અને કંઈક હશે. અને મમ્મી તમારી ચા પી લો એમ કહે છે. તો ભાઈ આ એમનું રૂટીન કામ કરે છે, કપડાં બપડા લઈને જવાનું. અને જોઈ ભાઈ શું કહે છે એ અત્યારે આમાં સામે તો કેમેરામાં તો કહેશે નહીં, પણ તમને કંઈક બતાવું. જો આ લોકોને ન ખબર પડે ને એમ ખબર ન હોય એમ તમને બતાવું, બરાબર? શું કહે છે બિના જો આગળ બ્લોગમાં. તો ભાઈ છે ને મેં કીધું હતું ને એવું હતું, ચામાં છે ને ખાંડ ઓછી નાખી હતી અને પેલા રોટલી બનાવી હતી ને તળેલી એમાં છે ને મીઠું ઓછું હતું. આવો જ રોલ હતો, બરાબર. હવે દુકાને જઈએ છે. તો ભાઈ હું છે ને મહાદેવના મંદિરે પહોંચી ગયો છું. એમાં નિરુષણ ફેમિલીનું છે અને આજે છે ને સાયતમ છે તો બહુ બધું ટ્રાફિક હશે તો ફટાફટ દર્શન કરી લઈએ અને પછી શોપ પર જઈએ. અને આજે ઘણું બધું કામ છે ને ભાઈ. મસ્ત મજાના દર્શન કરી લીધા. ટ્રાફિક બહુ હતી, વાર બહુ લાગી, પણ દર્શન કરવાની બહુ મજા આવી. તો ભાઈ છે ને બપોરના 1 વાગી ગયા અને આપણે છે ને પહોંચી ગયા ઘરે. અને આજ તો ભાઈ ખાવાના છે થેપલા. શું કામ? કારણ કે બધાને ખબર છે કાલે રાંઝણ છઠ હતી અને આજે છે શીતળા સાતમ. તો સાતમના દિવસે કેવું હોય ભાઈ, ચૂલો મંડાય નહીં. એ બધાનું મોટા લોકો કહેતા હોય છે કે આપણે જાણીશું ટાઈમ રહે ત્યારે કે ભાઈ સાતમ શું કામ મનાવવામાં આવે છે. અને કાલે સાંજે થેપલા બનાવ્યું તો આપણે થેપલા ખાઈ લઈએ મસ્ત દહીં હારે અને થોડું ઘણું ફાસ્ટફૂડ, બરાબર. જમી લઈએ અને વિશ્વભાઈને પૂરે દીધા છે. અને મારા મેડમ છે ને કપડાં શકેલી જ છે. તો ભાઈ શું કર્યું હું ગયો પછી? બોલો. હા તે અડે છે કે કેવો પ્રશ્ન કરે છે. કામ હોય કંઈ, પણ આ તો કેવું છે ભાઈ, આપણે એની સંભાળ લઈએ. અત્યારે આપણે ટાઈમ એવો છે કે ભાઈ એને દેખરેખ રાખવી પડે, બરાબર ને? યસ. તો ભાઈ થેપલા રેડી છે, ખાઈ લઈએ મસ્ત મજાનું, બરાબર ને. પછી જમીને આજે થોડી ઘણી રીલ આપણે કંઈક શૂટ કરીએ. શોપ પર જશો ને તો બહુ મસ્ત વ્યૂ છે. સવારે તડકો હતો અને અત્યારે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ, પવન આવે છે. છે ને હું વાગ્યા છે 10 આજે વહેલા ઘરે આવી ગયો હતો. જોઉં છું ને આમ જેમ છોકરા જેવો રમતો છે ને. વિશ્વભાઈ આંગળો પટ્ટો રમે છે મસ્ત. બધા મજા આવે મસ્ત મજાની. અને થોડી ઘણી જમી લે. થોડીક તબિયત ખરાબ છે એટલે હવે પાછો નાનો છે. અને ફરી પાછા નવા બ્લોગમાં મળીએ કાલે, બરાબર. અત્યાર સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.